મિત્રો, આજના સમયમાં રાજા હરિશ્ચંદ્રના સિદ્ધિ લીટીના વારસદાર મનાતા રાજનેતાઓ અને ધનાઢ્ય ઉદ્યોગપતિઓ કેવા કેવા કામ કરે છે એ આજે જોશું. જે બહારથી શાહુકારની પીપુડીઓ દેખાતા હોય, સમાજને જે માર્ગદર્શન આપવા માટે એમના ભાષણોના બણગા ઠોકતા હોય, અને જીવનમાં એમના નિજી જીવનમાં એટલા જ ડાર્ક સાઈડથી ભરેલા છે. કેવા કેવા કામ થાય છે એમાં એ મિત્રો જોશું આજે. અને એ પણ સાથે જોશું કે એપ્સ્ટીન ફાઇલ એટલે શું છે, અને અમેરિકામાં આવતીકાલે એક મોટો ઘટસ્ફોટ થવા જઈ રહ્યો છે, જેના પડઘા ગુજરાતમાં અને ભારતમાં પણ પડે એવી શક્યતાઓ સેવાઈ રહી છે. શું છે હકીકત, જોઈએ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, પ્રથમ વાત કરીએ એપ્સ્ટીન ફાઇલની અને આવતીકાલે અમેરિકામાં શું થવાનું છે. તો જેફરી એપ્સ્ટીન અને ક્રિસ્લેન મેક્સવેલ આ બે વ્યક્તિઓ પોતાના માનીતા રાજનેતાઓને, પોતાના માનીતા ઉદ્યોગપતિઓને 18 વર્ષથી નીચેની યુવતીઓને, બાળકીઓનું શોષણ કરવા માટે એમને ત્યાં મૂકતા હતા. આ બંને નવીરાઓ, અને આમાં નામ એલોન મસ્કથી લઈ અને ડોનાલ્ડ ટ્રમ્પ, બિલ ગેટ્સ, આવા નામ છે. એના ઉપર કેસ થયો. બાળાઓએ જ્યારે કોર્ટના દરવાજા ખખડાવ્યા એટલે આખું કૌભાંડ ખુલ્યું અને 2017માં એપ્સ્ટીનને જેલમાં નાખવામાં આવ્યો. 2017માં જેલમાં ગયો, પણ 2019માં કથિત રીતે એનું જેલમાં મોત થયું. મિત્રો, ન્યુયોર્કની હાઈ પ્રોફાઇલ જેલમાં એને રાખવામાં આવ્યું હતું, પરંતુ જ્યારે મૃત્યુના સમયની તપાસ થઈ ત્યારે સીસીટીવી પણ નહોતા અને કોઈ ગાર્ડ પણ નહોતા. એટલે સ્વાભાવિક છે કે એને મારી નાખવાનું કામ કર્યું હોય. હવે રહીને આ ભૂત પાછું ધૂણ્યું છે. એમાં ઇઝરાયલના ઘણા બધા મોટાઓના નામ આવે છે, અને અમેરિકન સંસદે એક ઠરાવ કરી અને જે બાકીની ફાઇલો પડી છે એને જાહેર કરવાની વાત કરી. બાકીની ફાઇલોમાં કોણ કોણ નામ હશે એ તો આવતીકાલે ખુલશે ત્યારે ખબર પડશે. પરંતુ જૂની જે ફાઇલો નીકળી હતી એમાં વારે ઘડીએ ભારતના 3 નેતાઓ અને બે નેતાઓ અને એક ઉદ્યોગપતિનું નામ આવી રહ્યું છે. કોણ હોઈ શકે મિત્રો? શું આવતીકાલેના છાંટા ગુજરાતમાં પણ પડશે? હા, ચોક્કસ. જાણકારોના નામ મુજબ એપ્સ્ટીનને મળવા માટે 5 વખત જનારા આપણા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીનું નામ આવે છે. બીજું નામ આવે છે ધનાઢ્ય ઉદ્યોગપતિ, જે મોટા સાહેબના ખાસ માનીતા, મોટા સાહેબ એટલે નરેન્દ્ર મોદી સાહેબના, એમના ખાસ માનીતા અંબાણી, મુકેશ અંબાણીનું પણ એમાં નામની ચર્ચા છે. અને ત્રીજું નામ બની બેઠેલા આદ્ય ગુરુ અને બ્રહ્માંડ ભરના માલિક, એટલે કે તોપ ગોળા ફેંકવાનું મોટું મશીન એવા માનનીય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ નામ આવે છે. આપણે તો મિત્રો એવી આશા જ રાખવાની હોય કે ક્યારે આના છાંટા આપણા વડાપ્રધાન ઉપર ના પડે, પરંતુ આવતીકાલે જો એમનું નામ આવ્યું, અને આ ચર્ચાઓ ભાઈ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણે પણ વ્યક્ત કરી છે. રાજકીય ગલિયારોમાં આજે ઉથલપુથલ થઈ રહી છે. એમને પણ કીધું છે કે કદાચ 19મી તારીખે પછી માનનીય વડાપ્રધાન એ વડાપ્રધાન પણ ના હોય. જો એમનું નામ ઉછળ્યું તો સ્વાભાવિક છે કે આના પડઘા બહુ ભયંકર રીતે પડશે. મિત્રો, રાજકારણ એટલે જીઓપોલિટિક્સમાં એકબીજાથી દરેક વસ્તુઓ સંકળાયેલી હોતી હોય છે. માની લો કે જ્યારે નરેન્દ્રભાઈ ત્યાં ગયા અને એમની મુલાકાત, કથિત રૂપે એવું કહેવાય છે કે એમની મુલાકાત ત્યાં થઈ હતી. જેમ એપ્સ્ટીન એના પોતાના બંગલામાં, એને પોતાનો એક આઇલેન્ડ છે, અને આઇલેન્ડના અંદર આ બધી જ જાહો જલાલી કરાવતો હતો. એમાં એક બાળાનું પણ મોત થયું છે અને એને આત્મહત્યા કરી લીધી એવું પણ સંભળાય છે. મિત્રો, વિચારો તમે કે આ બધા નેતાઓ, આ જે જો એમના નામ આવે ત્યારની વાત છે. આપણે તો આશા રાખીએ છીએ કે નહીં આવે, પણ જો આવ્યું
તો આપણને જે જ્ઞાન આપવા વાળા આ બધા હલકટ નેતાઓ અને ઉદ્યોગપતિઓ કેવા કેવા કામ કરે છે એના ઉપર થતું થાય છે. મિત્રો, આજકાલ આપણા ગુજરાતમાં પણ ઘણા બધા એવા નેતા છે કે જે બહાર એટલું બ્રહ્મ જ્ઞાન આપે છે, સીધા જ ઋષિ કશ્યપના વંશજ હોય એવી રીતે એમનો ચહેરો, એમનો હાવભાવ દર્શાવે છે. પરંતુ મિત્રો, આપને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતના વિધાનસભાના અંદર બેસી અને અમુક નેતાઓ સેક્સના વિડીયો જોતા હતા. આ પબ્લિક ભૂલી જાય છે. જ્યારે આપણને જે જ્ઞાનો આપવા માટે નીકળે છે, એમના ભોળો સ્વભાવ, ભોળા એમના શું કહેવાય હાવભાવ અને એમની વાણી ઉપર જે મીઠાશ છે ને, હકીકત આનાથી બિલકુલ ઉલટી છે. બહુ ભયંકર રીતે આ બધા કામ કરતા હોય છે. આપણને યાદ હશે કે નલિયા કાંડ કોને ભૂલાય? અહીંયા ભાજપના ઘણા ખરા કહેવાતા નેતાઓએ સેક્સ લીલા માંડી હતી. મીડિયામાં 1-2 દિવસ ઉછળ્યો કેસ અને પછી જેસે થે પેલા એક ભાઈનું ત્યાં મર્ડર પણ કરવામાં આવ્યું હતું. કોઈ કહેતા કોઈ ગુજરાતી મીડિયાની કોઈ તાકાત નથી કે એની ફાઇલ શોધીને લાવે. ક્યાં ગઈ એ બધી? આનંદીબેન પટેલ એ સમયે મુખ્યમંત્રી હતા અને આખું એક રેકેટ ચલાવવામાં આવ્યું. ઉત્તર ગુજરાતના એક મોટા નેતા એમાં સામેલ હતા એવું કહેવાય છે મીડિયાના ચોકથી, પણ પરંતુ સામે કોઈનું સ્પષ્ટ નામ આવ્યું નથી. કહેવામાં તો ઘણું બધું કહેવાય છે, પરંતુ જ્યારે નામ ના આવ્યું હોય એટલે આપણે પણ ક્યારેય કોઈનું નામ નથી આપતા. પરંતુ વિધાનસભા કાંડનો જે કિસ્સો છે એ જગજાહેર જે મીડિયામાં આપ જોઈ શકો છો. તો આ એપ્સ્ટીન કે જે પોતે તો મરી ગયો પણ પાછળ એવા સવાલો છોડતો ગયો છે. યાર, 18 વર્ષથી નીચેની બાળાઓ સપ્લાય કરવાનું આ કામ કરે છે અને એમને પીખી નાખવી, એમના ઉપર આ બધા રામની ઓલાદોના જે નેતાઓ, એમને કોઈ શરમ આવતી નથી. બહાર આવીને બધાને બળગા ફૂંકે છે. બિલ ગેટ્સે સ્વીકારી લીધું. આના થોડીક ફાઇલો જ્યારે પહેલી રિલીઝ થઈ એટલે બિલ ગેટ્સે સ્વીકારી લીધું કે હા ભાઈ, મારી ક્યાંક ભૂલ થઈ છે. અને હું એમને ત્યાં ગયો હતો અને આના લીધે એમને એવું કીધું છે કે મારા અંગત જીવનમાં પણ તકરારો થઈ છે પત્ની સાથે. એટલે એ વ્યક્તિ તો સ્વીકાર્યું. અમેરિકામાં જ્યારે એલોન મસ્ક અને ટ્રમ્પને ઝઘડો થયો ત્યારે એલોન મસ્કે પણ નામ ઉછાળ્યું હતું કે આમાં ટ્રમ્પ પણ જાય છે. મિત્રો, ટ્રમ્પના એ સમયના ફોટોગ્રાફ્સ છે, પણ ફોટોગ્રાફ્સ છે કંઈ આપણે એવું કહી ના શકીએ કે ત્યાં ગયા જ હશે. પણ હા, ત્યાંની ફાઇલો જે પોલીસે રિસર્ચ કરીને બનાવી હતી એમાં નામ 19મી તારીખે ધૂમ ધડાકા બંધ અમેરિકાની સંસદમાં જાહેર થવાનું છે. અને એમાં 3 નામ આપણા દેશના જે મહાન વડાપ્રધાન એમનું પણ સામેલ થવાની વાત સંભળાઈ રહી છે. હરદીપ પુરી 5 વખત ત્યાં ગયા હતા, એમનું પણ નામ છે. અને મુકેશભાઈ અંબાણીનું. જોઈએ આજે નહીં તો કાલે પાપ છાપરે ચડીને પોકારવાનું છે. હવે આપણે વાત જ જોવાની રહી કે આવતીકાલે કોનું નામ આવે છે. પરંતુ હું ઘણી વખત કહું છું કે આ જે દેખાતા બધા નેતાઓ એમના ભ્રષ્ટ આચરણ માટે એટલી બધી હલકી માનસિકતા ધરાવતા હોય છે. આમાં કઈ ભાજપ કોંગ્રેસની વાત નથી. ઘણા ખરા એવા વ્યક્તિઓ છે કે એવું અધમ કૃત્ય કરતા હોય છે અને બહાર આવે એટલે સાધુના જેમ પવિત્ર થઈ અને આપણને સલાહોના બણગા ઠોકતા હોય. યાર, ઘણા બધા તો સંસ્કારના પીપુડા લઈને ફરતા હોય છે અને અમુક તો એટલા ઊંચા પોકી ગયા છે એ તો ગર્ભ સંસ્કારની વાતો કરે છે. તમારા જાહેર જીવનમાં તમે એક આ બધી વાત કરતા હોય ત્યારે શરમજનક પરિસ્થિતિ હોવી જોઈએ. કરશો એની પણ ચર્ચા. ઘણા સમય ઘણું બધું બાકી છે. તો મિત્રો, આપ કોમેન્ટ કરીને જણાવજો કે આમાં શું આ નામ હોઈ શકે છે. આપણે એ પણ જીઓપોલિટિક્સના વિડીયો સાથે કવર કરશું. અને આવ્યા પછી, કારણ કે પહેલા કેવું એ થોડુંક વધારે પડતું છે, પરંતુ મીડિયા જગતમાં ને પૂરી દુનિયામાં આ વાતના લઈ અને રાજકારણીઓના પેટમાં ફફડાટ છે. તમે કોઈ પણ ન્યૂઝ શોધો જીઓપોલિટિક્સના વિષયમાં, આંતરરાષ્ટ્રીય બજારમાં આની ફૂલ ચર્ચા અત્યારે જોઈ રહી છે. કેનું નામ ખુલે છે એ બધું જ જોઈએ આપણે નામ ખુલ્યા પછી. તો મિત્રો, આ હતો એક અમારો નવો સાહસ. હવેથી દુનિયાદારીના એપિસોડ પણ આપણે કવર કરતા રહીશું, જ્યાં આપણને મળશે એવી વાતો કે જે આપણે જાણતા નથી. આ વોટ્સઅપ યુનિવર્સિટીમાં આપણને ખોટું ભણાવવામાં આવે છે. એ બધું જ
એ જીઓ પોલિટિક્સ એટલે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ અને આવા કથિત જે ષડયંત્રો છે એને પણ આપણે ઉગાડો કરવાનું કામ કરશું. તો મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.